છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદથી રસ્તાઓ ભીંજાયા, કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો છોટાઉદેપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, વાદળો ઘેરાયા હતા, ત્યારબાદ વરસાદ પડ્યો હતો, જેથી કેરીના પાકને નુકસાન થશે તેવી ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે। આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ખેરગામ તાલુકાના રૂમલા ગામે કમોસમી વરસાદ થયો। કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી। આંબા પર હજુ કેરી બેડવાની બાકી છે, ત્યાં જ કમોસમી વરસાદે બાજી બગાડી દીધી। કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પર ફળમાંથી અને જીવાત થવાનો ભય સતાવી રહ્યો છે। વાત કરીએ વલસાડની, જેમાં વલસાડના વાતાવરણમાં પણ પલટો આવ્યો। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા। ઉમરગામ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, લોકોએ ગરમીથી રાહત અનુભવી। તો કમોસમી વરસાદનો જે ખતરો છે તે રાજ્યભરમાં મંડરાઈ રહ્યો હતો, તેમાં વચ્ચે છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો, નવસારીમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। તો આ તરફ વાત કરીએ તો ભાવનગરમાં પણ, માફ કરશો, વલસાડમાં કમોસમી વરસાદ પડ્યો હતો। જિલ્લાના વાતાવરણમાં પલટા આવ્યા બાદ ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી। કેરીના પાકને નુકસાની જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અમદાવાદમાં જો પાર્કિંગ નહીં હોય તો દુકાન સીલ થશે। જી હા, ગઈકાલ રાત્રે દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એસજી હાઈવે કર્ણાવતી ક્લબ સામે આવેલ ઇસ્કોન ગાંઠિયા, ગજાનંદ પૌવા સહિત 12 દુકાનોને પાર્કિંગ મામલે સીલ કરવામાં આવી છે। મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિત તેમજ વારંવાર મૌખિક સૂચનાઓ આપવા છતાં પાર્કિંગની વ્યવસ્થા ન કરાતા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પાસેથી હથિયાર સાથે યુવક ઝડપાયો છે। દેશી બનાવટની પિસ્ટલ અને એક ફૂટેલી કારતૂસ મળી આવી છે। મોહમ્મદ અસફાક ઉર્ફે અચ્છી શેખ નામના વિજલપુરના યુવકની ધરપકડ કરવામાં આવી છે। 3 દિવસ પહેલા આરોપી હવામાં ફાયરિંગ કર્યું હતું। 3 દરવાજા પાસે 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું। એસઓજી ક્રાઇમે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે। આ યુવકને હથિયાર આપનાર ફરાર આરોપીની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। 3-4 દિવસ પહેલા 3 દરવાજા એને આ પિસ્ટલ જે છે એ ખરેખર કામ કરે છે કે નહીં એના માટે ફાયરિંગ કરી અને ત્યાં 3 દરવાજા 3-4 દિવસ પહેલા ફાયરિંગ કરેલું। આજે એસઓજી ટીમ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે। આણંદમાં 14 વર્ષીય વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો છે। અક્ષર ફાર્મ નજીકથી બળેલી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યો। ધોરણ 9માં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની। મૃતદેહ પાસેથી વિદ્યાર્થીનીનું એક્ટિવા પણ મળી આવ્યું છે। હત્યા કે આત્મહત્યા તેને લઈને રહસ્ય ગૂંટાઈ રહ્યું છે। કચ્છના ભુજમાં ઠગબાજ ટોળકીની ધરપકડ કરવામાં આવી છે। 3 સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે। સસ્તું સોનું આપવાની લાલચ આપીને તે લોકો ઠગાઈ કરતા હતા। 1 કરોડ 23 લાખની મિલકત વસાવી હતી। ધાક ધમકી, જમીન પચાવી પાડવી સહિતના ગુના તેમની સામે નોંધાઈ ચૂક્યા છે। આ ત્રણની વિરોધમાં 2002ની સાલથી એ લોકો ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હતા। એમાં ધાક ધમકીથી લોકોની પાસે પૈસા પડાવવા, પછી લોકોના જમીન પચાવી પાડવી, પછી સોનાની લાલચ આપીને પૈસા લેવા અને પછી કાં તો સોનું નહીં આપવાનું કાં પછી ડુપ્લિકેટ સોનું આપવાનું। બોટાદ શહેરમાં વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી દાણા જોઈ દોરા ધાગા કરતા ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મેલડીમાંના ભુવા તરીકે દાણા જોવાનું કામ કરતા દિનેશ ભુવા નામના વ્યક્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। દિનેશભાઈ દ્વારા લોકોની અંધશ્રદ્ધામાં ધકેલી માતાજીનો પ્રકોપ અને માતાજીના ડરની વાત કરી રૂપિયા પડાવાય છે।
દિનેશભાઈએ છૂટાછેડા કરવાના નામે 7,25,000ની માંગણી કરી. જયેશભાઈ ડાભી નામક વ્યક્તિ દ્વારા આ ભુવા પર આરોપ લગાવવામાં આવ્યો છે. જયેશભાઈના જણાવ્યા અનુસાર તેમના નાના ભાઈ અને નાના ભાઈની પત્ની વચ્ચે અણબનાવ રહેતા તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું, પરંતુ સામે જયેશભાઈના વેવાઈ આ ભુવા દ્વારા ફેલાવેલ અંધશ્રદ્ધામાં ડૂબાયેલા હતા. તેથી તેમણે છૂટાછેડા માટે આ ભુવાનો સંપર્ક કર્યો. બંને પરિવાર આ ભુવા પાસે ગયો અને અંતે ઢોંગી ભુવાએ છૂટાછેડા માટે જયેશભાઈ પાસેથી 51 લાખની માંગણી કરી. અંતે 7,25,000માં છૂટાછેડા નક્કી થયા હતા.